ગઢડામાં આપ ઉમેદવાર સામે વ્યાજખોરીનો આરોપ. આપ ઉમેદવાર ભગુભાઈ બોરીચા સામે નોંધાયો ગુનો. 10 લાખના બદલે 70 લાખની ઉઘરાણીનો આરોપ. ખેડૂત વલ્લભભાઈ ગઢિયાએ નોંધાવી પોલીસ ફરિયાદ. ધમકી આપી અને જમીન પોતાના નામે કરાવી હોવાનો આરોપ. આરોપી ભગુભાઈ બોરીયાને આપે ટિકિટ પણ આપી છે. તો આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ગઢડાથી કે જ્યાં આપ ઉમેદવારની સામે વ્યાજખોરીનો આરોપ લાગ્યો છે. આપના ઉમેદવાર છે ભગુભાઈ બોરિયા, જેની સામે આરોપ લાગ્યો છે. મારે ભગુએ મારી દીકરાની પાસે પૈસા લીધા હતા, પછી કટકે આપ્યા અને કેટલા લીધા હતા? કટકે લીધા છે. બહુ ખ્યાલ નથી મને સાહેબ. એટલે અંદાજે કેટલા લીધા છે? 10 લાખની વાત છે. હા, એટલું છે. ઊંચા વ્યાજે લીધા હતા? હા, ઓછા વ્યાજે લીધા હતા. પછી શું થયું? પછી અમને ધાક ધમકીએ આપવા માંડ્યો અને 10,000ની સહી કરાવી નાખી અને 7 કરાવી નાખી. અમે સર્ટિફિકેટ નંબર 2 છે, 302 અને 303. કેટલા વીઘાનો દસ્તાવેજ કરાવ્યો? 5 વીઘાનો દસ્તાવેજ કર્યો. 5 વીઘા અને 4 ગુંઠા છે માથે. પછી શું થયું? પછી અમે ધાક ધમકીએ આપવા માંડ્યો કે કા પૈસા પણ કા કે દસ્તાવેજ કરી દો. એ દસ્તાવેજ કરી દીધો. પછી પાછું બીજો અમારા ઘરના નામે જમીન હતી, એમાં પછી એને ઓલું કરાવ્યું આપણે હાટાખત. પછી એને ભે મારી, એને પૈસા દેવા કે પૈસા લેતો નતો મારી પાસેથી અને 10,000 કીધો અમને. એ અમને ધમકી મારતો હતો. તમે પોલીસમાં ફરિયાદ કરી? હા, પોલીસમાં ફરિયાદ લખાવી છે. શું માંગ શું છે તમારી? શું કરવું જોઈએ માંગ? અમારે આપણે ન્યાય આપો સાહેબ. એ અહીંયા અમારે આવું કરીએ છીએ. ફરિયાદની હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી છે એમના દીકરા દ્વારા આ કામના જે આરોપી છે તેમની પાસેથી અંદાજે કટકે કરતાં 10 લાખ રૂપિયા જેટલા ઊંચા વ્યાજે લેવામાં આવેલા હતા. અને આ પૈસાનો હિસાબની સામે 71 લાખ રૂપિયા જેટલી માંગણી છે તે જે આરોપી છે તેના દ્વારા કરવામાં આવી હતી. અને તેની સાથે પૈસાની ઉઘરાણી સાથે તેમની જે જમીન આવેલી છે તે જમીનના સાટાખત અને દસ્તાવેજ પણ કરાવી લીધેલા છે તેવી પણ તપાસમાં હકીકત જે ફરિયાદી છે તેણે જણાવી છે. આથી આ અંગે ગઢડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(3) અને ગુજરાત નાણાં ધીરનાર કરનારા બાબત અધિનિયમની કલમ 33(3) અને 40 મુજબનો ગુનો છે તે રજીસ્ટર કરવામાં આવ્યો છે. આ પ્રાથમિક હકીકત દરમિયાન તેઓ રાજકીય પક્ષ સાથે જોડાયેલા છે તેવી હકીકત સામે આવી છે.